નમસ્કાર. પાટણ શહેરના સાળવીવાડામાં મોક્ષા અને નિર્મલના ઘરેથી આપણે આજની વાત શરૂ કરીએ. એમના ઘરમાં જાઓ ને તો બધે જ આમ રંગબેરંગી રેશમની આંટીઓ દેખાય. હા, એમનો આખો પરિવાર ત્યાં હાથસાળ પર કંઈક ખૂબ જ ખાસ વણાટકામ કરી રહ્યો છે. બરાબર. આ કોઈ સામાન્ય વણાટકામ નથી. આ તો છે પાટણની શાન, પટોળા. પટોળા. હા, સદીઓ જૂની કળા છે આ, અને પેઢીઓથી આ સાળવી પરિવારો જ એને સાચવી રહ્યા છે. પાટણમાં તો આના માટે ખાસ પટોળા હાઉસ પણ બનાવ્યું છે, ખબર છે? ઓહ, પટોળા હાઉસ. એ તો જોવું પડે. અને એનાથી પણ આમ જુઓ તો પેલી પાટણની પ્રખ્યાત રાણીની વાવ. હા હા, રાણીની વાવ અદ્ભુત છે. એના પથ્થરો પર પણ મેં સાંભળ્યું છે કે શિલ્પકારોએ પટોળાની ડિઝાઇન કોતરી છે. બિલકુલ સાચી વાત છે. એટલું જ નહીં, આપણા લોકગીતોમાં પણ એનો ઉલ્લેખ આવે છે. પેલું ગીત છે ને, હા, પેલું છેલ્લાજી રે. બરાબર, મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો. હા, એ જ. તો ચાલો આજે આ અદ્ભુત કળા વિશે થોડી ઊંડી વાત કરીએ. તો આ પટોળા માટે જે રેશમ વપરાય છે એ કંઈક ખાસ હોય છે? હા, એક ખાસ પ્રકારનું સફેદ મલબારી સિલ્ક હોય છે. એને કોશેટા સિલ્ક પણ કહેવાય. અચ્છા, કોશેટા સિલ્ક. અને આ રેશમ અહીં નથી બનતું, એ તો બહારથી મંગાવવું પડે છે. ઓકે, પછી એ રેશમનું શું થાય? પછી આમ જુઓ તો એ રેશમના તારને પહેલાં તો સાચવીને ખોલવામાં આવે, અને પછી એમાંથી તાણા એટલે કે ઊભા તાર હા. અને વાણા એટલે કે આડા તાર એ રીતે તૈયાર કરવામાં આવે. પછી એના પર ડિઝાઇન પાડવામાં આવે, જે પણ ભાત બનાવી હોય એ. એટલે ડિઝાઇન પ્રમાણે દોરી બાંધવામાં આવે, જેને બાંધણી કામ કહે છે. બરાબર, એ જ. ડિઝાઇન મુજબ અમુક ભાગો પર દોરી બાંધી દેવાય, એટલે એ ભાગ પર રંગ ચડે નહીં. ઓહ, આ તો બહુ ઝીણવટભર્યું કામ લાગે છે. ખૂબ જ. પછી જે ભાગમાં રંગ કરવાનો હોય ત્યાંથી પેલી બાંધેલી દોરી છોડવાની. પછી માપ મુજબ બરાબર એ જ જગ્યાએ રંગ કરવાનો. રંગ થઈ જાય એટલે ફરી પાછી દોરી બાંધી દેવાની. અને જેટલા રંગ કરવા હોય એટલી વાર આ બધું કરવું પડે. બાપ રે! એટલે એક એક તાર પર અલગ અલગ રંગ? હા, તાણાના તાર પર પણ અને વાણાના તાર પર પણ. બંને પર આ રીતે ડિઝાઇન અને રંગકામ થાય. પછી આ રંગીન તાણાવાણાનું શું? પછી એ તૈયાર થયેલા તાણા અને વાણાને હાથસાળ પર ગોઠવવામાં આવે. અને પછી શરૂ થાય અસલી વણાટકામ. એ પણ અત્યંત ધ્યાનથી. એટલે તમે જે પગલાં કહ્યા, કોશેટામાંથી તાર બનાવવા, પછી બાંધણી કરવી, પછી રંગકામ અને છેલ્લે વણાટ. હા. આ બધું થતાં કેટલો સમય લાગે? અરે, ઓછામાં ઓછા 4 થી 6 મહિના તો લાગે જ. 4 થી 6 મહિના? એક પટોળું બનતા? હા, ત્યારે જ જઈને એક સુંદર બેનમૂન પટોળું તૈયાર થાય છે. અદ્ભુત. અને આની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે? શું? આ તાણા અને વાણા જે રંગાય છે ને, એ એટલા પાકા રંગોથી રંગાય છે કે પટોળાનો રંગ ક્યારેય જતો જ નથી. ઝાંખો પણ ન પડે. સાચે? વર્ષો સુધી એવો ને એવો રહે? હા, વર્ષો સુધી એની ચમક એવી ને એવી જ રહે. એટલે જ તો ગુજરાતમાં પેલી કહેવત છે, કઈ કહેવત? પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. વાહ, ફાટે પણ ફીટે નહીં. ખરેખર આટલી મહેનત પછી બનેલી વસ્તુની કિંમત જ અલગ હોય. ચોક્કસ. આટલી બધી ચીવટ, ધીરજ, સમય, વણાટ, ડિઝાઇન, રંગકામ, દરેક તબક્કે કેટલી ચોકસાઈ રાખવી પડતી હશે. હા, અને બીજું કે પેલું મલબારી સિલ્ક અને જે ખાસ રંગો વપરાય છે એ પણ મોંઘા હોય છે. એટલે સ્વાભાવિક છે કે પટોળાની કિંમત ઘણી ઊંચી રહે. બરાબર. અને કદાચ આ બધા કારણોસર જ એક સમય હતો જ્યારે પાટણમાં લગભગ 700 જેટલા પરિવારો આ કામ સાથે જોડાયેલા હતા. 700 પરિવારો? હા, પણ આજે પરિસ્થિતિ એવી છે કે આ અમૂલ્ય વારસાને જીવંત રાખનારા ફક્ત 3 જ પરિવારો બચ્યા છે. ફક્ત 3? આ ખરેખર ખૂબ દુઃખદ કહેવાય અને ચિંતાજનક પણ. હા, ખૂબ જ ચિંતાનો વિષય છે. કારણ કે પાટણના પટોળા એ તો ખાલી ગુજરાતની જ નહીં પણ આખા ભારતની શાન છે, આપણું ગૌરવ છે. બિલકુલ. આપણો પ્રાચીન વારસો છે, આપણી ભારતીય સંસ્કૃતિની એક અનોખી ઓળખ છે. અને તમે જે કહ્યું કે આ કળા પરિવારોમાં જળવાઈ રહી છે, મોક્ષા અને નિર્મળ પણ એમના માતા પિતા પાસેથી શીખી રહ્યા છે. હા, મોટાભાગની આવી પરંપરાગત કલાઓ પેઢી દર પેઢી પરિવારમાં જ શીખવા મળે છે. એ પટોળા હોય કે પછી બીજી કળાઓ. બીજી કઈ કઈ કળાઓ છે આવી? જેમ કે
જાઝમ વણવાનું કામ છે, લાકડાના રમકડા બનાવવા, અત્તર બનાવવું, આ બધી પણ પરંપરાગત કળાઓ જ છે. હા, એ વાત સાચી છે. આપણે આપણી આસપાસ જોઈએ તો કેટલાય લોકો અલગ અલગ કામ કરતા હોય છે અને મોટા ભાગે એમણે ક્યાંકથી તો શીખ્યું જ હોય છે ને. બરાબર. જેમ કે કાપડ વણાટ તો ખરું જ, પણ રસોઈ બનાવવી, સાયકલ સરખી કરવી, કોઈ બસ ચલાવતું હોય, કોઈ કપડાં સીવતું હોય કે ભરતકામ કરતું હોય, કોઈ ગીતો ગાતું હોય, કોઈ ચંપલ બનાવતું હોય, પતંગ બનાવતા હોય, લોકો ખેતી કામ કરે, વાળ કાપે, આ બધું જ કામ મોટે ભાગે લોકો કોની પાસેથી શીખે? પોતાના વડીલો કે કુટુંબીજનો પાસેથી જ ને. હા, મોટા ભાગે તો એમ જ હોય છે. પરંપરાગત રીતે જ શીખતા હોય છે. અને ભારત તો એટલો વિવિધતાવાળો દેશ છે. અહીં તો દરેક વિસ્તારની કંઈક ને કંઈક ખાસિયત છે, કોઈક ને કોઈક ખાસ કળા છે. ખરું કહ્યું. દાખલા તરીકે તમે જુઓ તો હિમાચલ પ્રદેશમાં કુલુની શાલ કેટલી પ્રખ્યાત છે. હા, કુલુની શાલ. પછી બિહાર બાજુ જાઓ તો ત્યાં મધુબની ચિત્રો, અસમનું સિલ્ક પણ એટલું જ જાણીતું છે. કાશ્મીરનું ભરતકામ, આપણા ગુજરાતમાં કચ્છનું ભરતકામ અને જેતપુરની બાંધણી. હા, જેતપુરની બાંધણી. અને સૌરાષ્ટ્રમાં થાનગઢનું માટીકામ. આ દરેકની પોતાની આગવી ઓળખ છે, પોતાની પરંપરા છે. ખરેખર, પાટણની આ પટોળા કળા વિશે જાણીને ખૂબ આનંદ થયો. કેટલી અદ્ભુત અને અમૂલ્ય ધરોહર છે આપણી પાસે. હા, એ તો છે જ, પણ સાથે સાથે પેલો વિચાર પણ આવે કે શું? કે જ્યારે આટલી બારીકાઈવાળી, આટલી મહેનત અને સમય માંગી લેતી કળાને જીવંત રાખનારા કારીગરો આટલા ઓછા થઈ રહ્યા હોય, આંગળીના વેઢે ગણી શકાય એટલા જ, ત્યારે પેઢીઓથી ચાલતી આવતી આવી કળાઓનું ભવિષ્ય શું? એમને આવનારા સમય માટે, ભવિષ્ય માટે કેવી રીતે સાચવી શકાય? આ એક મોટો પ્રશ્ન છે.